વેલકમ ટુ બીજી ગ્રુપ ઓનલાઈન એજ્યુકેશન. ચાલો મિત્રો, યુનિટ 4 એમાં આપણે પાર્ટ 2 લેસનને સમજીએ. Some years passed. સમ યર્સ તો થોડા વર્ષ, પાસ્ડ એટલે વીતી ગયા, પસાર થયા. અબુ મિયા અને એમની સાથે ચાંદની બંને સાથે રહેવા લાગ્યા અને આમ કરતા કરતા થોડા વર્ષ વીતી ગયા. Chandni developed an attraction for the hill. ચાંદની ડેવલપ્ડ એટલે ડેવલપ્ડ એન્ડ એટ્રેક્શન એટલે આકર્ષણ, અને ડેવલપ્ડ એન્ડ એટ્રેક્શન એટલે આકર્ષણ થયું. ફોર ધ હિલ એટલે પર્વત માટે. ચાંદનીને આ પર્વતનું આકર્ષણ થયું. થોડા વર્ષો વીતતા ગયા અને જેમ વર્ષ વીતતા ગયા એમ ચાંદનીની નજર આ પર્વત ઉપર પડવા લાગી અને પર્વત તરફ જોવાને કારણે ચાંદનીને પણ આ પર્વત માટે આકર્ષણ થયું. એને પણ હવે ધીમે ધીમે ઈચ્છા થવા લાગી આ પર્વત ઉપર જવાની. પર્વત પરનું એને આકર્ષણ થયું. Every morning she watched the hilltops shining in the tender sunlight. એવરી મોર્નિંગ રોજ સવારે સી વોચડ તે જોતી ધ હિલ ટોપ્સ. હિલ એટલે બે ટેકરી અને ટોપ એટલે એની ટોચ. તો આ ટેકરીઓની જે ટોચ હતી એ ટોચને જોતી. કેવી જોતી? તો શાઇનિંગ એટલે ચમકતી જોતી. ઇન ધ ટેન્ડર સનલાઇટ. ટેન્ડર સનલાઇટ કોને કહેવાય? સનલાઇટ તો સૂર્યપ્રકાશ, અને ટેન્ડર એટલે નાજુક. હવે નાજુક સૂર્યપ્રકાશ કેવો? તો સવારે જે સૂર્ય ઉગે અને એના જે કિરણો પડે એ સવારના સૂર્યના કિરણોથી આપણને ગરમી લાગતી નથી. તો એવા જે કિરણો છે ને એને કહેવાય ટેન્ડર સનલાઇટ. તો સી વોચડ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ, કે તે નાજુક અથવા કુણા સૂર્યપ્રકાશમાં ચમકતી પર્વતની ટોચને જોતી અથવા હિલ ટોપ્સને જોતી. તમે વિચારો કે તમે પર્વતની નીચે હોય અને સૂર્ય ઉગે ત્યારે સૂર્યનું પ્રથમ કિરણ છે ને એ ઊંચાઈવાળી જગ્યાઓ પર પડે, એટલે પર્વતોની ઉપર પડે. અને પર્વતોની ઉપર સૂર્યપ્રકાશને પડવાને કારણે જે દ્રશ્ય બને એ કેટલું સુંદર દ્રશ્ય બને. નીચે પ્રકાશ હોય નહીં અને ઉપર ટેકરીઓની ટોચ ઉપર પ્રકાશ હોય, એ ભાગ ચમકતો દેખાય. એટલે એ જે દ્રશ્ય બને ને એ ખૂબ જ નયનરમ્ય દ્રશ્ય બને. અને આ દ્રશ્ય ચાંદની રોજ જોતી. હવે રોજ જોઈએ એકના એક દ્રશ્ય તો એને પણ એ સવારમાં પર્વતની ટોચ ઉપર જવાનું મન થાય. એને થાય કે આ કેટલું સુંદર દ્રશ્ય છે, લાવ ને હું પણ ત્યાં જઉં. અને એટલા માટે ચાંદનીને આ પર્વતનું એટ્રેક્શન થયું. ચાંદની શું કહે છે જુઓ. How beautiful these hills are. હાઉ બ્યુટીફુલ, કેવા સુંદર. ધીઝ હિલ્સ આર, કે આ પર્વતો છે. ચાંદનીને આ દ્રશ્ય જોયા પછીને થાય છે કે ભાઈ આ પર્વતો કેવા સુંદર છે. She thought, and how refreshing is the breeze that blows through them. સી થોટ, તેને વિચાર્યું કે ભાઈ આ પર્વતો કેવા સુંદર છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ. હાઉ એટલે કેવું, અને રિફ્રેશિંગ એટલે તાજગી ભરેલું. ઇઝ ધ બ્રીઝ એટલે પવનની લહેર, કે અને પવનની લહેર કેવી તાજગી ભરેલી છે. ધેટ બ્લોઝ, આ પવનની વાત થાય છે. ધેટ બ્લોઝ, જે ફૂંકાય છે. થ્રુ ધેમ એટલે તેમાંથી, પર્વતોમાંથી. શું કહ્યું છે?
અને તેમાંથી ફૂંકાતો પવન કેવો તાજગી ભરેલો છે. ચલો ચાંદની શું વિચારતી? તો પહેલા કહ્યું છે કે ભાઈ આ પર્વતો કેવા સુંદર છે અને તેમાંથી ફૂંકાતો પવન કેવો તાજગી ભર્યો છે. I must run across those green fields. આઈ મસ્ટ રન. મસ્ટ જો ફરજિયાતપણું બતાવે છે યો. 8મા ધોરણમાં આપણે શીખી ગયા છીએ. ફરજિયાતપણું બતાવવા માટે આમ થશે જ, આમ કરીશ જ, એવું બોલવા માટે મસ્ટનો ઉપયોગ થાય. આઈ મસ્ટ રન એટલે હું દોડીશ. એક્રોસ એટલે પેલે પાર. ધોઝ ગ્રીન ફિલ્ડ્સ તે લીલા મેદાનોની પેલે પાર હું દોડી જઈશ. આવું કોણ વિચારે છે? ચાંદની. કેમ લીલા મેદાનો કયા છે? કારણ કે પર્વતો છે ને એ પર્વતો લીલા ઘાસથી છવાયેલા છે. એના પર લીલોતરી છે. અને ઘાસના મેદાનની પેલે પાર એટલે હું પર્વતોની પેલે પાર જતી રહીશ. એટલે ચાંદની શું કહે છે? એને નક્કી કરી દીધું છે. જુઓ, આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ કે હું તે લીલા મેદાનોની પેલે પાર દોડી જઈશ. She ran towards the hills but stopped with a jerk. સી રેન. હવે આવું વિચાર્યું એને કે હું દોડી જઈશ અને એના પછી તરત જ સી રેન તે દોડી ટુવર્ડ્સ એટલે ની તરફ ધ હિલ્સ પર્વતોની તરફ કે તે પર્વતોની તરફ દોડી. બટ પણ સ્ટોપ્ડ પણ અટકી ગઈ, રોકાઈ ગઈ. વિથ અ જર્ક. જર્ક એટલે આંચકો. એક આંચકા સાથે અટકી ગઈ. શું થયું મિત્રો? જુઓ કે તે પર્વતોની તરફ દોડી ભાગી પણ એક આંચકા સાથે અટકી ગઈ. કેમ ભાઈ આંચકા સાથે અટકી ગઈ? એને દોડીને જવું તો હતું છેક પર્વતોની ઉપર, પર્વતોની પેલે પાર જવું હતું. દોડી પણ ખરી, પણ દોડવાની સાથે સાથે અટકી ગઈ, જઈ શકી નહીં. કેમ જઈ શકી નહીં? કારણ કે ધેર વોઝ અ રોપ. રોપ હતું ભાઈ. રોપ એટલે દોરડું. જોઈયો આ બકરીના ગળા ઉપર બાંધેલું છે રોપ. દેખાય છે? આને આપણે બોલીશું રોપ. આ દોરડું બાંધેલું હતું. ક્યાં હતું? અરાઉન્ડ હર નેક એટલે તેના ગળાની ફરતે. તેના ગળાની ફરતે એક દોરડું હતું. તો ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક. She had it most. હેટનું ભૂતકાળ છે યો હેટેડ. સી હેટેડ ઇટ મોસ્ટ. સી હેટેડ એટલે તે ધિક્કારતી હતી. ઇટ એટલે તેને અને મોસ્ટ એટલે સૌથી વધારે. કે ભાઈ તે તેને સૌથી વધારે ધિક્કારતી હતી. કોને? રોપ અરાઉન્ડ હર નેક. એના ગળાની ફરતે જે રોપ હતું ને દોરડું, આ દોરડાને સૌથી વધારે ધિક્કારતી હતી. સમજો બરાબર કે ચાંદનીને કેમ અબ્બુ મિયા આટલું સારું રાખતા હતા. સરસ ગ્રીન જ્યુસી ગ્રાસ ખવડાવતા, ટેસ્ટી ગ્રીન્સ ખવડાવતા, સ્વાદિષ્ટ અનાજ ખવડાવતા, છતાં પણ આ બકરીને પર્વતો ઉપર જવાની ઈચ્છા થતી. શું કારણ હશે? વિચાર્યું તમે કોઈ દિવસ? એનું કારણ છે આ દોરડું. આ દોરડાથી તે હંમેશા બંધાયેલી રહેતી. એ ગુલામ હતી. બકરી ગુલામ હતી અને ગુલામી ક્યારેય કોઈને પસંદ આવે ના આવે. તો ગુલામી ક્યારેય કોઈને ગમતી નથી. ભલે ગમે તેમ અબ્બુ મિયા એને સરસ રાખે, પણ એ ગુલામ હતી. એ પોતાની રીતે જીવન જીવી શકતી નહોતી. એને એક જગ્યાએ બંધાયેલા રહેવું પડતું હતું અને એટલા માટે એને પર્વત ઉપર જવાનું એટ્રેક્શન થતું. તો પ્રશ્ન પૂછાય કે ભાઈ ચાંદની છે એ સૌથી વધારે શું ધિક્કારતી હતી? તો તમારો જવાબ થાય ચાંદની હેટેડ ઈટ ના લખાય.
ઈટની જગ્યાએ શું લખવું પડે? અ રોપ. અને કયું રોપ પાછું? અરાઉન્ડ હર નેક. તો ચાંદની હેટેડ અ રોપ અરાઉન્ડ હર નેક. મોસ્ટ હોય તો છેલ્લે લખાય મોસ્ટ, ન લખો તો ચાલે. Some years passed. Chandni developed an attraction for the hill. Every morning she watched the hilltops shining in the tender sunlight. How beautiful these hills are, she thought, and how refreshing is the breeze that blows through them. I must run across those green fields. She ran towards the hills, but stopped with a jerk. There was a rope around her neck. She hated it the most. Gradually, Gradually, Chandni stopped eating the green grass and tasty grains. ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે, એકદમ નહીં, ધીમે ધીમે. ચાંદની સ્ટોપ્ડ એટલે ચાંદનીએ બંધ કર્યું. ઇટિંગ ગ્રીન ગ્રાસ, લીલું ઘાસ ખાવાનું બંધ કર્યું. એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કર્યું. બે ધીમે ધીમે ચાંદનીએ લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કર્યું. Even she lost interest in Abu Khan's stories. ઇવન એટલે પણ, સી લોસ્ટ એટલે તેને ગુમાવ્યો. ઇન્ટરેસ્ટ એટલે રસ ગુમાવ્યો. તેણે રસ પણ ગુમાવ્યો. ઇવન છે એટલે ઓલ્સો પણ. ઇન અબ્બુ ખાન સ્ટોરીઝ એટલે અબ્બુ ખાનની વાર્તાઓમાં, કે તેણે અબ્બુ ખાનની વાર્તાઓમાંથી રસ પણ ગુમાવ્યો. હવે આ ચાંદનીને અબ્બુ ખાન જે વાતો કરતા, જે વાર્તાઓ કહેતા, એ વાર્તાઓ સાંભળવામાં પણ રસ હતો નહીં. કેમ નહોતો? કારણ કે એને પર્વતો માટે એટ્રેક્શન થયેલું. એને પર્વતોની ઉપર જવું હતું. એને જીવન જીવવું હતું. એને જીવનની મજા માણવી હતી. એને આઝાદીનો અનુભવ કરવો હતો. અને એટલા માટે એને ધીમે ધીમે ઘાસ ખાવાનું, અનાજ ખાવાનું બંધ કરી દીધું. અબ્બુ ખાન જે વાર્તાઓ કહેતા, એ વાર્તાઓમાં પણ હવે એને રસ હતો નહીં. સી લોસ્ટ હર એપેટાઇટ. એપેટાઇટ એટલે ભૂખ. ભૂખ. તો તેને તેની ભૂખ ગુમાવી દીધી. મતલબ હવે તેને ભૂખ લાગતી નહોતી. હવે તેને ભૂખ રહી નહોતી. ગ્રીવ વેરી થીન. ગ્રો થીન એટલે પાતળા થવું. અને ગ્રીવ થીન એટલે પાતળી થઈ ગઈ હતી. અને કેવી? વેરી, ખૂબ જ. કે તેણે તેની ભૂખ ગુમાવી દીધી અને ખૂબ જ પાતળી થઈ ગઈ, દુબળી પાતળી થઈ ગઈ ખાધા પીધા વગર. She started moodlessly at the hills, bathing in the sunlight to playing with the clouds. સી સ્ટાર્ટેડ નથી ભાઈઓ, અહીંયા ધ્યાન રાખજો. સ્ટાર્ટેડ ના કહેવાય, આને સ્ટેડ કહેવાય. સી સ્ટેડ મૂડલેસલી. સ્ટેર એટલે ની, સ્ટેડ અને પાછળ એટ છે જુઓ. સ્ટેડ એટ એટલે ની તરફ જોવું. અને ભૂતકાળમાં ની તરફ જોતી. મૂડલેસલી એટલે મૂડ વગર, રસ વગર. કોની તરફ જોતી? એટ ધ હિલ્સ એટલે ટેકરીઓની તરફ જોતી. કેવી ટેકરીઓ છે પાછી? બાથિંગ એટલે સ્નાન કરતી. ઇન ધ સનલાઇટ એટલે સૂર્યપ્રકાશમાં સ્નાન કરતી ટેકરીઓની તરફ જોતી. અહીંયા કઈક મિસ્ટેક છે. ઇન ધ સનલાઇટ
સૂર્યપ્રકાશમાં સ્નાન કરતી ટેકરીઓની તરફ તે નિરાશાથી જોતી. મૂડલેસલી મતલબ રસ વગર. એ મિસ્ટેક છે. સનલાઇટ આવે ભાઈ, LIGHT. અને બીજું પણ ભૂલ છે, અને એન્ડ આવશે, ટુ ના આવે. એ શું આવશે? એન્ડ પ્લેઇંગ. અને આ ટેકરીઓ કેવી? તો એન્ડ પ્લેઇંગ, અને રમતી ટેકરીઓ. વિથ ધ ક્લાઉડ્સ એટલે વાદળો સાથે રમતી ટેકરીઓ. ચલો વાક્યને બરાબર ધ્યાનથી જુઓ. સી સ્ટેડ એટ એટલે તે ની તરફ જોતી. કોની તરફ? તો ધ હિલ્સ, ટેકરીઓની તરફ. કઈ ટેકરીઓ? તો બાથિંગ ઇન ધ સનલાઇટ એટલે સૂર્યપ્રકાશમાં સ્નાન કરતી. એન્ડ અને પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ અને વાદળો સાથે વાત કરતી રમતી ટેકરીઓ ની તરફ જોતી. અને મૂડલેસલી એટલે નિરાશાથી. મૂડ વગર એટલે નિરાશાથી. તો આખા વાક્યનું ગુજરાતી: તે નિરાશાથી સૂર્યપ્રકાશમાં નાહતી અને વાદળોની સાથે રમતી ટેકરીઓની તરફ જોતી. રોજે રોજ અબુ ખાન એને ખાવા માટે કંઈ આપતા તો પણ ખાતી નહીં. એમની વાર્તાઓ પણ સાંભળતી નહીં. અને બસ આ જ રીતે પર્વતની તરફ જોઈ રહેતી, અને મૂડલેસલી નિરાશાથી જોઈ રહેતી. Abu Khan could sense what was happening to his dear Chandni. અબુ ખાન કુડ સેન્સ. સેન્સ લેવી એટલે એ સમજી જવું. અબુ ખાન કુડ સેન્સ મતલબ અબુ ખાન સમજી ગયા, સમજી શક્યા. જે વસ્તુ કલુઆ સાથે બન્યું હતું ને એ જ વસ્તુ અત્યારે ચાંદની સાથે બની રહી હતી. કલુઆએ પણ આ જ રીતે કલુઆને પણ પર્વતોનું આકર્ષણ થયું, એટલે એને પણ ખાવાનું છોડી દીધું હતું. એની પણ ભૂખ જતી રહી હતી. એને ભૂખ મરી ગઈ હતી. અને એ પણ ખૂબ જ પાતળી થઈ ગઈ હતી, થીન થઈ ગઈ હતી. અને એવી જ વસ્તુ આ ચાંદની સાથે પણ બની રહી હતી. એટલે અબ્બુ ખાન કુડ સેન્સ, અબ્બુ ખાનને ખબર પડી ગઈ છે. જુઓ, અબ્બુ ખાન સમજી ગયા અથવા સમજી શક્યા કે વોટ વોઝ હેપનિંગ. હેપન એટલે થવું, બનવું. અને વોટ વોઝ હેપનિંગ એટલે જે બની રહ્યું હતું તે. ટુ હિઝ ડિયર ચાંદની, કે તેમની વાલી ચાંદની સાથે જે બની રહ્યું હતું તે અબ્બુ ખાન સમજી ગયા. આખું વાક્ય: અબ્બુ ખાન તેમની વાલી ચાંદની સાથે જે બની રહ્યું હતું તે સમજી ગયા. અબ્બુ ખાનને પણ ખબર પડી ગઈ કે માનો કે ના માનો, આને પણ કલુઆના જેવું જ આ પર્વતોનું આકર્ષણ થયું છે. એટલે હવે અબ્બુ ખાને શું કર્યું જુઓ. He punished her. He pushed her into a small hut and shut the door. હી પુશ્ડ હર. પુશ એટલે ધકેલવું, હર એટલે તેને. હી પુશ્ડ હર એટલે તેમણે તેને ધકેલી દીધી. ઇન્ટુ એટલે ની અંદર. અ સ્મોલ હટ એટલે નાની ઝૂંપડીની અંદર. તેમણે તેને નાની ઝૂંપડીની અંદર ધકેલી દીધી. એન્ડ શટ ધ ડોર, અને શટ કરવું એટલે બંધ કરવું. શટ 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 યાદ છે ને, ભૂતકાળ ભૂતકૃત લઈને જ થાય. એન્ડ શટ ધ ડોર, અને દરવાજો બંધ કરી દીધો. જુઓ, આ નાની ઝૂંપડી છે, અને આ ઝૂંપડીની અંદર આ ચાંદનીને બંધ કરી દીધી છે. તો તેમણે તેને નાની ઝૂંપડીની અંદર ધકેલી મૂકી અને દરવાજો બંધ કરી દીધો.
but forgot to close the small window at the back. હા, પણ શું થયું ભાઈ જુઓ, બટ ફરગોટ પણ ભૂલી ગયા ટુ ક્લોઝ બંધ કરવાનું ધ સ્મોલ વિન્ડો એટલે આ નાની વિન્ડો જે છે, નાની બારી જે છે એને બંધ કરવાનું ભૂલી ગયા. એટ ધ બેક એટલે પાછળ, કે પરંતુ પાછળ રહેલી નાની બારીને બંધ કરવાનું ભૂલી ગયા. અબ્બુ મિયાએ આ ચાંદનીને ઝૂંપડીની અંદર બંધ તો કરી દીધી, એને પૂરી દીધી, દરવાજો બંધ કરી દીધો, પણ આ ઝૂંપડીની પાછળની બાજુએ એક નાની વિન્ડો હતી, એક નાની બારી હતી, પણ એ બારી બંધ કરવાનું ભૂલી ગયા. અબુ મિયાએ કેમ બકરીને અંદર બંધ કરી દીધી ચાંદનીને? એમને એવું લાગ્યું કે જો આ બહાર રહેશે ને તો આ પર્વતોને જોતી રહેશે અને એને પર્વતોનું એટ્રેક્શન થતું રહેશે. એના કરતાં એને આ ઝૂંપડીની અંદર બંધ કરી દઉં તો એને પર્વતો દેખાય નહીં કે એનું એટ્રેક્શન થાય નહીં. પણ તેઓ આ વિન્ડોને બંધ કરવાની તો ભૂલી ગયા. ધ સેમ નાઇટ The same night, Chandni made the window her passage for freedom. ધ સેમ નાઇટ ધ સેમ નાઇટ એટલે એ જ રાત્રે. કઈ રાત્રે? જે દિવસે અબ્બુ મિયાએ ચાંદનીને ઝૂંપડીમાં બંધ કરી એ જ રાત્રે ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ. મેડ પેસેજ એટલે રસ્તો બનાવ્યો. મેડ પેસેજ એટલે રસ્તો બનાવ્યો. કોને? ધ વિન્ડો એટલે તે બારીને. શાનો રસ્તો બનાવ્યો? ફોર ફ્રીડમ એટલે આઝાદીનો. હવે તે જ રાત્રે ચાંદનીએ તે બારીને આઝાદી માટેનો રસ્તો બનાવ્યો. મતલબ એ બારીમાંથી આઝાદ થઈ ગઈ. એ બારીમાંથી કૂદીને બહાર પડી અને એની આઝાદીનો રસ્તો એ વિન્ડો બની ગઈ. મતલબ ટૂંકમાં ચાંદની હવે આઝાદ થઈ ગઈ હતી. એ ઝૂંપડીમાંથી બહાર કૂદી ગઈ હતી અને આજે એ આઝાદીનું જીવન જીવી રહી હતી. When Chandni reached the hilltop, the big yellow sun was rising in the horizon. વેન ચાંદની રીચ્ડ, વેન એટલે જ્યારે, ચાંદની રીચ્ડ એટલે ચાંદની પહોંચી, ધ હિલ ટોપ એટલે હિલ ટોપ ઉપર, પર્વતની ટોચ ઉપર પહોંચી, ત્યારે ધ બિગ યલો સન, બિગ એટલે મોટો, યલો પીળો, સન વોઝ રાઇઝિંગ ઉગી રહ્યો હતો, ઇન ધ હોરાઇઝન. હોરિઝોન ના બોલતા ભાઈ, હોરાઇઝોન એટલે ક્ષિતિજ. હોરાઇઝોન નો મતલબ શું થાય? ક્ષિતિજ. હવે ક્ષિતિજ કોને કહેવાય? તો જ્યાં પૃથ્વી અને આકાશ મળતા હોય એવો જે આપણને ભાસ થાય ને એ આડી લાઈનને હોરાઇઝન કહેવાય. પૃથ્વી અને આકાશ મળતા હોય, બંને જાણે કે ભેગા થઈ ગયા હોય અને મળતા હોય એની જે આડી લાઈન બનાય એને કહેવાય હોરાઇઝન, ક્ષિતિજ કહેવાય એને. અને ત્યાં આપણે સનરાઈઝ અને સનસેટ જોઈએ છીએ. સનસેટ પોઈન્ટ ઉપર જઈએ છીએ આપણે ઘણી વખતે, ત્યાં જઈને બેસીએ છીએ કે સનસેટ થાય છે. ભાઈ સનસેટ નથી થતો, પણ ત્યાં એ રીતનો પર્વત હોય છે અને આકાશ હોય છે કે સૂર્ય ધીમે 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 અસ્ત થઈને નીચે જતો રહે અને વચ્ચે પર્વત આવી જાય એટલે આપણને ધીમેથી સૂર્ય અસ્ત થતો દેખાય. તો એ આકાશ અને પૃથ્વી અથવા પર્વત જે મળતો ભાગ બને ને એને કહેવાય હોરાઇઝન, ક્ષિતિજ.
તો વેન ચાંદની રીચ્ડ ધ હિલટોપ, જ્યારે ચાંદની હિલટોપ ઉપર પહોંચી ત્યારે ધ બિગ યલો સન, બિગ મોટો યલો સન વોઝ રાઇઝિંગ, ઉગી રહ્યો હતો, રાઈઝ થઈ રહ્યો હતો, ઇન ધ હોરાઇઝન એટલે ક્ષિતિજમાં. કે જ્યારે ચાંદની હિલટોપ ઉપર પહોંચી ત્યારે ત્યારે મોટો યલો સન ક્ષિતિજમાં ઉગી રહ્યો હતો. સૂર્યની ઉગવાની ક્રિયા ચાલુ. ચાંદની ક્યારે ભાગી ગઈ? તો રાત્રે. રાત્રે ધીમે ધીમે એને પર્વત ઉપર ચડવાનું શરૂ કર્યું અને જ્યારે પર્વત ઉપર પહોંચી ત્યારે સૂર્ય ઉગી રહ્યો હતો, મતલબ સવાર પડી રહી હતી. અને ઉપર ગયા પછી શું થયું છે જોઈએ. She was overflowing with joy and wonder. She was overflowing, જો ચાલુ ભૂતકાળ was વર ing. ઓવરફ્લો થવું એટલે છલકાવું. તો સી વોઝ ઓવરફ્લોઈંગ એટલે તે છલકાઈ રહી હતી. વિથ જોય એટલે ખુશીથી છલકાઈ રહી હતી. એન્ડ વન્ડર અને નવાઈથી, કે તે ખુશી અને નવાઈથી છલકાઈ રહી હતી. ચાંદનીને નવાઈ લાગી હતી કે ભાઈ આઝાદી વાળું જીવન, સ્વતંત્ર જીવન કેટલું સરસ મજાનું હોય. અબ્બુ મિયાના ઘરે એને બંધાઈને રહેવું પડતું હતું. જ્યારે જ્યારે પર્વતની ટોચ ઉપર ગઈ અને સૂર્યના કિરણો એના ઉપર પડ્યા, એ પર્વત ઉપર પડ્યા અને ત્યાંનું જે દ્રશ્ય બન્યું એ દ્રશ્યથી એ ખૂબ જ ખુશ હતી અને એને નવાઈ પણ લાગી હતી કે આટલું સુંદર દ્રશ્ય એને જોવા મળી રહ્યું છે. કેવું સુંદર દ્રશ્ય હતું. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકેમ ગોલ્ડન યલો. ધ ગ્રીન ગ્રાસ એટલે લીલું ઘાસ. કયું પાછું? અંડર હર ફીટ. ફીટ એટલે ફૂટનું બહુવચન છે મિત્રો. FOOT. તેના પગ નીચે રહેલું લીલું ઘાસ બીકેમ એટલે થયું, ગોલ્ડન યલો એટલે પીળા રંગનું, કે તેના પગ નીચે રહેલું લીલું ઘાસ સોનેરી બન્યું. સોનું કેવું હોય? પીરાશ પડતું હોય. તો ગોલ્ડન યલો નો મતલબ પીરાશ પડતું. જે લીલું ઘાસ હતું અને લીલા ઘાસ ઉપર સૂર્યના કિરણો પડવા લાગ્યા અને સૂર્યના કિરણો પડવા લાગે એટલે એ ઘાસ હતું ને એ થોડું સોનેરી રંગ જેવું લાગવા લાગ્યું. ધ વિન્ડ સેંગ. The wind sang an endless song of welcome. ધ વિન્ડ સેંગ એટલે પવન ગાતું હતું. જે પવન ગાય ને, પવન કોઈ ગીત ગાય ના ગાય, પણ પવન ફૂંકાય એટલે એમાંથી અવાજ તો આવે ને. તો ધ વિન્ડ સેંગ એ અવાજને એ કવિએ કહ્યું છે, લેખકે કહ્યું છે કે ધ વિન્ડ સેંગ એટલે પવન ગાતું હતું. એન્ડલેસ એટલે અવિરત, જેનો કોઈ અંત નથી એવું એન્ડલેસ, તો અવિરત. સોંગ ઓફ વેલકમ એટલે આવકાર માટેનું ગીત. કે પવન અવિરત આવકાર માટેનું ગીત ગાતો હતો. એવું લાગતું હતું કે ચાંદની જ્યારે આ પર્વતની ઉપર ગઈ એટલે જાણે કે પવન પણ આ ચાંદનીને પર્વત ઉપર આવકાર આપતો હોય એ રીતે પવન અવાજ કરતો હતો. અને એને અહીંયા લેખકે કહ્યું છે કે પવન અવિરત આવકાર માટેનું ગીત ગાતો હતો. જો ફ્રીડમ મેળવી એને, ચાંદનીએ અબ્બુ ખાનના ઘરેથી ભાગી જઈને પોતાની રીતે મુક્ત જીવન જીવવા માટે એને આ પર્વતને પસંદ કર્યો. એ પર્વત ઉપર આવી ત્યાંનું સરસ મજાનું દ્રશ્ય, હૂંફાળો સૂર્યપ્રકાશ ત્યાં પડી રહ્યો હતો. એ સૂર્યપ્રકાશમાં લીલું ઘાસ હતું એ પણ જાણે કે સોનેરી બની ગયું હતું અને સોનેરી ઘાસ લાગતું દેખાતું હતું. અને પવન પણ ફૂંકાઈ રહ્યો હતો. પવન પણ જાણે કે ચાંદનીને વેલકમ કરી રહ્યો હતો.
જોઈએ ટેકરીઓ ઉપર ચાંદની ગઈ છે સૂર્યપ્રકાશ Gradually, Chandni stopped eating the green grass and tasty grains. Even she lost interest in Apu Khan's stories. She lost her appetite, grew very thin. She stared moodlessly at the hills, bathing in the sunlight, or playing with the clouds. Apu Khan could sense what was happening to his dear Chandni. He pushed her into a small hut and shut the door. The same night, Chandni made the window her passage for freedom. When Chandni reached the hilltop, the big yellow sun was rising in the horizon. She was overflowing with joy and wonder. The green grass under her feet became golden yellow. The wind sang an endless song of welcome. Chandni